સફળ જીવનના 201 જ્ઞાન સૂત્ર. લેખક ડોક્ટર સુનીલ જોગી. અધ્યાય 1. આઝાદ હિંદ ફૌજનો પહેલો શહીદ. બીજું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. ઈસવીસન 1939માં બર્લિનની પાસે જ એનાબર્ગ યુદ્ધબંધી શિબિરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ભારતીય સૈનિકોને મળવા પહોંચ્યા. ત્યાં શ્યામ બહાદુર થાપા નામનો નેપાળી સૈનિક હાજર હતો. તેણે નેતાજીને જોઈને તરત જ જય હિન્દ બોલીને તેમનું સ્વાગત કર્યું. તેની બાજુમાં ઉભેલા અંગ્રેજોના ભક્ત એવા એક સૈનિકે કહ્યું, તારો હિન્દુસ્તાન સાથે શો મતલબ? તું તો નેપાળી છે. શ્યામ બહાદુર થાપા બોલ્યો, હિન્દુસ્તાન મારી પુણ્યભૂમિ, ધર્મભૂમિ છે. તેની સેવા કરવાનો અમે અમારો ધર્મ માનીએ છીએ. પછીના થોડા દિવસોમાં થાપાને નિમોનિયા થઈ ગયો. તેના બચવાની આશા નહિવત હતી. નેતાજીએ સમાચાર સાંભળ્યા અને તરત તેની ખબર કાઢવા દવાખાને પહોંચ્યા. તેમણે તે બહાદુરની અંતિમ ઈચ્છા પૂછી તો તેણે જવાબ આપ્યો, હું આઝાદીના હીરોના ખોળામાં માથું મૂકીને મરવા ઈચ્છું છું. મારું માથું તમારા ખોળામાં લઈ લો. નેતાજીએ તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું અને તેના મોંમાંથી જય હિન્દ ઉદ્ગાર નીકળ્યો અને તેના પ્રાણ ત્યાં જોડી ગયા. નેતાજીએ કહ્યું, શ્યામ બહાદુર થાપા આઝાદ હિન્દ ફૌજનો પહેલો શહીદ છે. એક દેશના લાગણીશીલ નાગરિક પોતાના પાડોશી દેશના નાગરિકના દુઃખ અને પીડામાં સાચી સહાનુભૂતિ રાખે છે અને મુશ્કેલીના સમયમાં તેને બનતી બધી જ મદદ કરવા તૈયાર રહે છે. તે જ પોતાના પાડોશીના સાચા હિતેચ્છુ હોય છે. અધ્યાય 2. સૂતરની ચાદરમાં પ્રેમ ગૂંથ્યો છે. આચાર્ય હેમચંદ્ર એક ખૂબ જ મોટા ધર્મના પ્રચારક હતા. એકવાર તે રાજધાની પારણ પાછા આવી રહ્યા હતા. એક સ્ત્રીએ રસ્તામાં એમને રોકી ભિક્ષા આપી અને હાથની કાંતેલ સૂતરની એક ચાદર ભેટ આપી. આચાર્યએ વારે વારે ના પાડવા છતાં પણ તેણે આગ્રહ કરીને તે ચાદર તેમને ઓઢાડી દીધી. આચાર્ય પરાણ આશ્રમ પહોંચી ગયા. તેમણે તે ચાદર ઓઢેલી હતી. એ જ સમયે તેમના શિષ્ય સમ્રાટ કુમાર પાટલ તેમના આશ્રમમાં પહોંચ્યા. જ્યારે તેમણે આચાર્યને આ મામૂલી ચાદર ઓઢેલી જોઈ તે બોલ્યા, તમારા જેવા મહાપુરુષોને આવી ચાદર પહેરવાની શોભાસ્પદ નથી. તમે આ ચાદરને ઉતારી દો. હું તેની જગ્યાએ તમને કિંમતી રેશમી ચાદર આપું છું, તે પહેરો. આચાર્યજી બોલ્યા, આ એક ગરીબ મહેનતુ સ્ત્રીની ભેટ છે, જેમાં તેનો પ્રેમ અને મહેનત ગૂંથાયેલ છે. તેથી તે અમૂલ્ય છે. ભલા તમારી ચાદર તેનો સામનો કેવી રીતે કરી શકશે? રાજાનું અભિમાન ચૂર ચૂર થઈ ગયું. કોઈ પણ વ્યક્તિની પ્રેમ અને આદરથી આપેલી ભેટ મૂલ્યવાન હોય છે. તેની ગણતરી ધનથી ન થઈ શકે. તેવું કરવું તેના પ્રેમનું અપમાન છે. નાશ પામવા છતાં આ ભેટ લેનારના દિલમાં વર્ષો સુધી સુરક્ષિત રહે છે. અધ્યાય 3. સંત અબ્બે પિયરે. ફ્રાન્સમાં એકવાર એટલી ભયાનક ઠંડી પડી કે પાછળના બધા રેકોર્ડ તોડી નાખ્યા. તાપમાન 0 થી 30-40 ડિગ્રી સેલ્સિયસ નીચે ગયું હતું. શ્રીમંત લોકોએ તો પોતાના સાધનો લઈ લીધા, પરંતુ ગરીબ લોકોની જાન ખતરામાં પડી. અબ્બે પિયર નામનો એક શ્રીમંત યુવાન હતો. તેણે એક ચર્ચ બંધાવવા માટે ધન ભેગું કર્યું હતું. ચર્ચ બનાવવાને બદલે તેણે આ પૈસા મંડપ ખરીદવામાં અને ઘાસ વગેરે પાથરી તેમાં ગરીબ અને મજૂરોને રાખી તેમને ઠંડીથી બચાવવાનો પ્રબંધ કર્યો. અબ્બે પિયરે ખ્રિસ્તીઓને લોકોની મદદ કરવા આગળ આવવાની પ્રાર્થના કરી. તેની તરત અસર થઈ અને હજારો લોકોના જીવન ઠંડીના કાતિલ પંજાથી બચાવી લીધા. ફ્રાન્સના રાષ્ટ્રપતિએ પિયરેને સન્માનિત કરવાની જાહેરાત કરી તો તેણે ના પાડી અને કહ્યું, એમાં સન્માન કરવાની શું વાત છે? મેં તો મારા માનવ ધર્મનું જ પાલન કર્યું છે. અબ્બે પિયરે પછી ફ્રાન્સના વિખ્યાત સંત બન્યા. સાચો માનવી એ જ છે જેના હૃદયમાં ગરીબ દુઃખી લોકો પ્રત્યે સહાનુભૂતિ છે. આપણે મંદિર બનાવી તેમાં ભગવાનની સ્થાપના તો કરી નાખી, પરંતુ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ ગરીબોનો તિરસ્કાર કર્યો તો આપણી પૂજા ભગવાનના દરબારમાં સ્વીકાર થતી નથી. અધ્યાય 4. નાશવંત શરીરનું અભિમાન. સનતકુમાર ચક્રવર્તી એક ખૂબ જ સારો કુસ્તીબાજ હતો. તેનો ઘાટીલો દેહ અને અનોખી સુંદરતાની બંગાળના ખૂણા ખૂણામાં Sample complete. Ready to continue?